નમસ્તે, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે તણાવની સ્થિતિ હતી, યુદ્ધ લગભગ જાહેર થઈ ગયું હતું, ત્યારે આઈએમએફ એટલે ઇન્ટરનેશનલ મની ફંડ ફેડરેશને લગભગ આપણે બહુ જ મોટી કહી શકાય એવી લોન પાકિસ્તાનને આપી હતી. એને કારણે આઈએમએફની ટીકા પણ ખૂબ થઈ હતી. પણ હવે ખબર પડી છે કે આ આઈએમએફે લોન પાછળ માટે એને સેન્કશન કરવા માટે કેટલીક કડક શરતો રાખી છે. એ 11 જેટલી આ શરતો કઈ છે અને પાકિસ્તાન એને ફૂલફિલ કરી શકશે કે નહીં, એ વિશે આજે આપણી સાથે ચર્ચા કરશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર વિક્રમભાઈ, દર્શકોને પણ ખૂબ નમસ્કાર. હિમાંશુભાઈ, આજે નવી વાત બહાર આવી છે. અત્યાર સુધી આટલા દિવસ જ્યારે આપણે બધા આઈએમએફ ની ટીકા કરી કે આઈએમએફ જે પાકિસ્તાનને આજે આતંકવાદીઓને મદદ કરે છે એવા દેશને મદદ કરી, ફાઇનાન્શિયલી લોન સેન્કશન કરી, હવે એક નવી વાત આવી છે કે આ લોન ઇઝીલી પાકિસ્તાનને મળશે નહીં. તો ખરેખર એમને લોન ના પૈસા મળી ગયા છે કે નથી મળ્યા? ઓકે, આપણે દર્શકોને સ્પષ્ટતા કરી દઈએ. આઈએમએફ ના લોન પ્રોગ્રામ હોય છે. આનું અધિકૃત નામ છે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા ફંડ. અને બધા હવે આપણે ભારતવાસીઓ આંતરરાષ્ટ્રીય મુજાહિદ્દીન ફંડ પણ કહેતા થઈ ગયા છે. આનું કારણ છે કે આઈએમએફના જે પ્રોગ્રામ હોય છે તે થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝ માટે તેમની ઇકોનોમી અને તેમના વિકાસ, માળખાગત સુવિધાઓને સ્થાપિત કરવી અને તેનો વિકાસ કરવો રાષ્ટ્રનો, તેના માટે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ આપતું હોય છે. હવે આવા પ્રોગ્રામમાં દર્શકોને ખ્યાલ હશે કે પાકિસ્તાન 24 વાર જઈ ચૂક્યું છે. એમના 70 વર્ષની આઝાદીમાં 47 પછી પાકિસ્તાન આઈએમએફ અને વર્લ્ડ બેંક પાસે ઓછામાં ઓછું 24 વાર જઈ ચૂક્યું છે. અને હજુ તો પહેલા આગલા ફંડની આગલી લોનની એ ભરપાઈ નથી કરતું, તો બીજા પ્રોગ્રામમાં ચાલી જાય છે. એટલે ટૂંકમાં આ છે ને વ્યવસ્થિત અપાતી એક ખેરાત છે. પશ્ચિમી રાષ્ટ્રો પોતાના ગમતા રાષ્ટ્રોને, થર્ડ વર્લ્ડના રાષ્ટ્રોને, કે જેનો ઉપયોગ એ લોકો જીઓ પોલિટિક્સમાં કરતા હોય છે, પાકિસ્તાનનો દુરુપયોગ કરાય છે. યુએસએ દ્વારા થયો, સતત યુરોપિયન કન્ટ્રીઝ દ્વારા થયો, અને એટલે એમને એક ખેરાતના આ ટુકડા નાખી દેવામાં આવે છે. હવે આ વખતના આઈએમએફના પ્રોગ્રામમાં આઈએમએફમાં $7 બિલિયન ની લોન એના માટે મંજૂર કરાઈ છે. પણ 7 બિલિયન એકી સાથે નથી આપવાના, એને 1-1 બિલિયનના હપ્તામાં અપાય છે. હવે આ 9મી મે જે રિલીઝ કર્યું તે લગભગ 1 બિલિયન અને 1.2 બિલિયન બીજા, એટલે લગભગ $2 બિલિયન, કે જે પાકિસ્તાન જેવા કંગાળ થઈ ગયેલા રાષ્ટ્ર માટે ઘણી બધી રકમ છે. હવે 2 બિલિયનથી તો ભારત જેવા રાષ્ટ્રની અંદર હવે ભારતનું રિઝર્વ, ફોરેન એક્સચેન્જ રિઝર્વ આજે 680 બિલિયનનું છે. તો 2 બિલિયનની શું વિચાર? પણ પાકિસ્તાન માટે એ બહુ મોટી વાત છે. પણ તકલીફ એ છે કે પાકિસ્તાનમાં ભારત છે, ભારતની અંદર પણ આપણને ખબર છે આજથી 10-15 વર્ષ પહેલા કેટલી બધી પેરેલલ ઇકોનોમી ચાલતી હતી, હવાલા ઇકોનોમી. એવું કહેવાતું કે ભારતની જેટલી જીડીપી છે એટલું જ 2 નંબરનો જીડીપીમાં કામ થતું. પાકિસ્તાનની હાલત પણ કંઈક આવી જ છે. એટલે જ્યારે આ પ્રકારના આઈએમએફના પ્રોગ્રામ્સમાં જાય છે ત્યારે શું થાય છે કે જેમ આપણા પેલા રાજીવ ગાંધીએ કહ્યું ને કે રૂપિયો મોકલું છું તો 85 પૈસા ખવાઈ જાય છે, ખાલી 15 જ પૈસા લોકો સુધી જાય છે. એટલે આઈએમએફના આ જે પૈસા છે તે પૈસા એકચ્યુઅલી તો પાકિસ્તાનની પ્રજાના માટેના છે, પાકિસ્તાનમાં માળખાગત સુવિધાઓ ઊભી કરવા માટેના છે. લોકોને ખબર છે પાકિસ્તાનમાં એક યુનિટ વીજળીનો ભાવ શું છે અત્યારે? 66 રૂપિયા. હા, ઓફકોર્સ પાકિસ્તાનના 66 રૂપિયા, એટલે આપણે આને 3 વડે ભાગી નાખો ભારત પ્રમાણે. સામાન્ય હાઉસ હોલ્ડ ઇલેક્ટ્રિસિટીનો ભાવ અત્યારે ત્યાં 66 રૂપિયા છે, એટલે કે અહીંયા ભારતના 22 રૂપિયા થાય. એટલે જ્યારે આઈએમએફ કે વર્લ્ડ બેંક લોન આપતી હોય છે ને ત્યારે આ પ્રકારની શરતો મૂકતી હોય છે, કેમ કે એમને ખબર છે કે આ રોક કન્ટ્રી છે, આના પૈસા પાછા આવવાના એ તો કોઈ સવાલ જ નથી.
પણ જે આઈએમએફ ફંડ છે એના જે મેજર કોન્ટ્રીબ્યુટર્સ છે એમાંનું મેજોરિટી આપવાનું નક્કી કરે એટલે પછી ભારત જેવા એકાદ દેશનો એમાં વિરોધ હોય તો પણ ના ચાલે. સામાન્ય સંજોગોમાં ભારત આઈએમએફની લોનમાં કે વર્લ્ડ બેંકની લોનમાં કોઈનો વિરોધ નથી કરતો. પણ આ વખતે પહેલી વખત આપણે પાકિસ્તાન સાથે સંઘર્ષની સ્થિતિમાં હતા એટલે ભારતે એનો લેખિત વિરોધ કર્યો છે. આ બેઝિક વસ્તુ તમને વર્લ્ડ બેંકની લોન શું કહી. એટલે આ વખતના જે હપ્તાના પૈસા છે 2 બિલિયન તે મળી ગયા છે પાકિસ્તાન. એક વાત. બીજી વાત, પાકિસ્તાનને હજુ તો પૈસા આવ્યા ને એટલે પાકિસ્તાની સરકારે શું જાહેર કર્યું, એમાંથી 14 કરોડ પાકિસ્તાની રૂપિયા એને 14 પેલા મસૂદ અઝહરના 14 સંબંધીઓ મરી ગયા એટલે એને આપી દીધા. એટલે પાકિસ્તાનમાં જે પ્રકારે આ પ્રકારની આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓની લોન આવે છે તેમાંથી મોટા ભાગના પૈસા ત્યાંના જનરલ્સ, આર્મી જનરલ્સ, ડિપ્લોમેટ્સ, ગવર્મેન્ટ અને રાજકારણીઓ ખાઈ જાય છે. પ્રજાના ભાગે તો ખાલી એ 5-10 પૈસા નીચે સુધી જાય છે. પણ જ્યારે આ નાણાકીય સંસ્થાઓ આ લોન આપતી હોય ત્યારે નાણાકીય સંસ્થાઓની શરતો હોય છે. આ વખતે આઈએમએફે બહુ આકરી શરતો મૂકી છે આ લોકો માટે, કેમ કે હજુ સુધી આઈએમએફની આગલી લોનના પૈસા ભરાયા નથી. પહેલી વાત તો. બીજી વાત તો એ કે આઈએમએફે જોઈ લીધું કે આ ભારત સાથે સંઘર્ષ કરે છે અને ભારત આના રહ્યા છે આ જેટલું બચેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને બી તોડી નાખશે. ઇન્ટરનેશનલ ઇન્ડસ વોટર ટ્રીટીમાંથી ભારત ખસી ગયું છે. ભારતે ઇન્ડસ વોટર ટ્રીટીને બેન્ચ મૂકી દીધી છે, સસ્પેન્ડ કરી દીધી છે. એટલે હવે પાકિસ્તાનમાં પાણી નથી જવાનું. તો આ શરતોમાં શું છે? પહેલી વાત કે કૃષિ ક્ષેત્ર ઉપર ટેક્સ લગાવવો, ખેડૂતોના રિટર્ન ભરાયા છે કે નહીં તે જોવું. પહેલી શરત તો એ છે કે 17 બિલિયનથી વધારે, 17 ટ્રિલિયનથી વધારે પાકિસ્તાની રૂપિયાનું એ લોકોએ 25-26નું બજેટ બનાવવું પડશે. હવે એ બજેટમાં શું છે તો કે એનર્જી પરનો સરચાર્જ આઈએમએફની લોનને કારણે. એટલે અત્યારે ઓલરેડી 66-70 રૂપિયા વીજળી બળે છે, તેની ઉપર સરચાર્જ લગાવશે પાછું. એટલે ભાવ ક્યાં જઈને ઉભો રહેશે? એક શરત એ છે. બીજું એમ કહેવામાં આવ્યું છે કે ભારત સાથેનો સંઘર્ષ ટાળવો. એટલે એમને ખબર છે કે નહીં તો આ પૈસા એ લોકો ભારત સામે શસ્ત્રો ખરીદવામાં કરશે અને એ જ થવાનું છે. પાકિસ્તાને ક્યારે લોનના પૈસા ભર્યા નથી અને ભરવાનું નથી. એ વાત તો બહુ સ્પષ્ટ છે, કેમ કે એ પૈસા હજુ આઈએમએફના એકાઉન્ટ્સમાંથી પાકિસ્તાની આપણા રિઝર્વ બેંકની સમકક્ષ જે બી છે એ પાકિસ્તાની બેંકના એકાઉન્ટમાં નથી પહોંચ્યા. એ પૈસા તો ઘણા બધા જનરલોના લંડન અને અમેરિકાના એકાઉન્ટમાં ચાલી ગયા છે. એટલે ડોલરમાંથી રૂપિયામાં કન્વર્ટ બી નથી થયા. મારા કહેવાનો જે આશય છે તે આ ખબર છે, દુનિયાને આ વસ્તુ ખબર છે, પણ આ ખડા કાન કરાય છે કેમ કે પાકિસ્તાનને જીવતું રાખવાનું છે. જો ભારતને સંપૂર્ણપણે 8%-10%ના દરથી ન વિકસવા દેવું હોય તો ભારતનો આંગળી ચાળો કરતા રહેવું પડે. અને એ આંગળી ચાળો કોણ કરે તો કે પાકિસ્તાન કરે. પાકિસ્તાનની ન્યુસન્સ વેલ્યુ છે. હિમાંશુભાઈ, આપણે આ જે આઈએમએફ ની આપણે વાત કરીએ છીએ કે આઈએમએફ હંમેશા પાકિસ્તાન માટે સોફ્ટ કોર્નર રાખે છે, તો આઈએમએફ પર કંટ્રોલ કોનો છે? હા, હવે મુદ્દાની વાત કરી તમે. જુઓ, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કહેવા માટે તો દુનિયાના દેશોના કોન્ટ્રીબ્યુશનથી આ ફંડ બન્યું છે, પણ એમાં મેક્સિમમ હિસ્સો યુએસએ નો છે, 17% જેટલો આઈએમએફનો. અને આઈએમએફના કોઈ બી પ્રોગ્રામનું અપ્રુવલ લેવું હોય તો 85% તમારી તરફેણમાં જોઈએ તો તમને આઈએમએફના પ્રોગ્રામમાં એન્ટ્રી મળે. 17% યુએસના છે. એટલે યુએસ જેને ના આપવા માંગે એને આઈએમએફનું ફંડ ના મળે.
એ પછી ફ્રાન્સના પૈસા છે, જર્મનીના છે, ઇંગ્લેન્ડના છે, ભારતના છે. એનો ઇન્ડિયન મતલબ એમ થયો કોન્ટ્રીબ્યુશન ઇઝ એનો ઓલ્સો એનો સાઇઝેબલ. મતલબ એનો મતલબ હિમાંશુભાઈ એમ થયો કે ભારતનું જો કોન્ટ્રીબ્યુશન હોય તો આ જે પાકિસ્તાન આઈએમએફ ને ફંડ કરે છે ને એમાંથી જ આતંકવાદીઓને વાપરવા આપે છે તો આપણા જ પૈસે આતંકવાદીઓ પોસાય છે અને આપણી સામે હુમલા કરે છે એનો મતલબ એમ થયો ને. એ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડની જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે તમારે 85% અપ્રુવલ જોઈએ. એ પણ લોકશાહી ઢબે બહુમતીથી ચાલે છે ને. અને યુએસના 17% છે લગભગ. એટલે સમજવા જેવી વાત છે કે આમ જોઈએ તો આઈએમએફ પરનો વીટો છે યુએસ. કે યુએસએ એક ના પાડી દે એટલે 17% ગયા, મતલબ 83% થઈ ગયા, 85% આવે જ નહીં તમારી પાસે. એટલે 85%નો માર્ક પર તમે પહોંચો જ નહીં, એટલે તમને આઈએમએફના પ્રોગ્રામમાં એન્ટ્રી ના મળે. એટલે જેને યુએસ છે તેને જે આઈએમએફના પ્રોગ્રામ, અને આ વસ્તુ સતત થતી આવી. આ આજની નથી વિક્રમભાઈ. અત્યાર સુધી આપણા રાષ્ટ્રમાં આ બધું આપણે જાણવા છતાં આંખ આડા કામ કરતા હતા. કે ત્યારે તો વખતે એવું હતું ને કે ભારતનું કોન્ટ્રીબ્યુશન શું હતું, પહેલા 1%, 2%, હવે થોડુંક વધ્યું છે. પણ ક્યાં 17% અને ક્યાં 1 કે 2%. આ વખતે જે આઈએમએફ શરતો મૂકી છે ને એ બહુ જાણવા જેવી છે. જુઓ દર્શકો, પાકિસ્તાનમાં કોઈ બી ગાડી બનતી નથી, કાર કોઈ બી ગાડી બનતી નથી. જે પણ આવે છે બધું બહારથી જ આવે છે. અને પાકિસ્તાની સરકારે 3 વર્ષથી વધારે જૂની ગાડી હોય ને એની પોતાના દેશમાં આયાત પર બી પ્રતિબંધ મૂક્યો છે. આઈએમએફે કીધું એ પણ નહીં થાય. આને કારણે આપણે ત્યાં જે ઓલ્ટો 4 લાખ 5 લાખની મળે છે ને, 5 લાખની ગાડી, તે ત્યાં ગાડી 25-25 લાખની મળે છે. આટલો પ્રાઇસ ડિફરન્સ છે. આઈએમએફે આ વખતે આ શરતમાં એ બી કીધું કે 3 વર્ષથી વધારે જે તમારો જે પ્રતિબંધ છે, 3 વર્ષથી વધારે જૂની, એ તમારે હટાવી લેવો પડશે. બીજી શરત શું કીધી છે કે વીજળીના બિલો ઉપર લોનના સરચાર્જ હશે. ત્રીજી શરત શું છે, ભારત સાથેની તંગદિલીને પણ ઓછી કરવી પડશે, હળવી કરવી પડશે. ચોથી શરત છે કે ચારે 4 એટલે એના 4 પ્રાંત છે, પ્રોવિન્સ છે, સિંધ છે, બલુચિસ્તાન છે, પંજાબ છે અને ખૈબર પખ્તુનવા છે. હવે આ એવી શરત છે કે જે પૂરી થવાની નથી, કેમ કે આ બાજુ બલુચો એ લોકોની કોઈ વાત માનતા જ નથી. પાકિસ્તાની સરકારને બલુચિસ્તાન તો માનતું નથી, ખૈબર પખ્તુનખ્વામાં બી એ જ છે. કે આ શરત શું છે કે ચારે દરોએ, ચારે પક્ષોએ નવા કૃષિ દર નક્કી કરવા. કૃષિ ઉપર ટેક્સ ક્યારે વિચાર્યું છે? હજુ ભારતમાં 77 વર્ષે બી નથી આવ્યો. ત્યાં એ લોકોની એગ્રીકલ્ચર પ્રોડ્યુસ ઉપર પણ ટેક્સ આપવો પડશે. આ પણ એક શરત મુકાઈ છે. બીજું એમ કહેવામાં આવ્યું છે કે 25-26નું તમારું બજેટ 17 ટ્રિલિયન અને કંઈક એનાથી વધારે છે, 17 ટ્રિલિયનથી થોડુંક વધારે પાકિસ્તાની રૂપીનું બનાવવું પડશે તમારે. તો તમારી પાસે એટલો પૈસા હશે કે તમે અમારા હપ્તાના લોનના પૈસા ચૂકવી શકશો. હવે અહીંયા મુશ્કેલ ક્યાં આવી? એમણે કેમ કીધું કે ભારત સાથે સંબંધો સુધારવા પડશે? કેમ કે ઇન્ડસ વોટર ટ્રીટીને ભારતે સસ્પેન્ડ કરી દીધી. એટલે ભારત હવે એની મનમરજી મુજબ કામ ચાલશે. ભારત ધારશે ત્યારે પાણી આપશે, ધારશે ત્યારે નહીં આપે. હવે વરસાદની સિઝન આવે છે 2 મહિનામાં. આખું પાકિસ્તાન જળબંબાકાર કરી નાખશે ભારત. અને પછી જયારે ખરો પાણીનો સમય આવશે, રવિનો કોઈ પાક લેવાનું હોય, ત્યારે પાણી જોઈતું હોય ત્યારે નદીઓને સૂકવી નાખશે ત્યાંની, પાણી રોકી લઈને. એટલે હિમાંશુભાઈ એનો મતલબ એમ થયો કે આઈએમએફે જે શરતો લાદી છે એકદમ કડક શરતો છે અને આ શરતોનું પાકિસ્તાન પાલન ન કરે તો બાકીની જે લોન સેન્કશન થયેલી છે એ આઈએમએફ અટકાવી શકશે ટેકનિકલી. ટેકનિકલી અટકાવી શકે, પણ શું એવું થશે? કેમ કે આ લોન આજે 7 બિલિયન છે, તે 7 બિલિયન આપવાના છે ઓવર અ પીરિયડ ઓફ 10 years. એક
સમયગાળાની અંદર આપવાનું છે. એટલે સમયગાળાની અંદર તો એ જોવાનું રહે કે પાકિસ્તાન વર્તમાન સ્વરૂપમાં અસ્તિત્વમાં હશે. આજથી 2 વર્ષ પછી જ્યારે બીજો હપ્તો આપવાની વાત આવે ત્યારે શું પાકિસ્તાન અત્યારે જે પાકિસ્તાન છે જીઓગ્રાફિકલી એ સ્વરૂપમાં અસ્તિત્વમાં હશે, કે બલુચિસ્તાન છૂટું પડી ગયું હશે, ખૈબર પખ્તુનવા છૂટું પડી ગયું હશે? સાઉથ એશિયામાં બાલ્કનાઇઝેશન થઈ રહ્યું છે અને એનો ડર અત્યારે વૈશ્વિક નાણાં સંસ્થાઓને પણ છે. IMF અને વર્લ્ડ બેંક જેવી વૈશ્વિક નાણાં સંસ્થાઓને પણ છે કે જે રીતે ચેકોસ્લોવાકિયામાંથી સ્લોવાકિયા અને ચેકોસ્લોવાકિયા જુદા જુદા રાષ્ટ્રો બને ત્યાં બાલ્કનાઇઝેશન, તેવું જ કંઈક અહીંયા થવા જઈ રહ્યું છે. અને અત્યારે આ ઇન્ડસ વોટર ટ્રીટી લાગે છે એના કરતા બહુ મોટું હથિયાર છે. હવે જુઓ, અત્યાર સુધી બીજો એક દાખલો આપું દર્શકોને હું, કે અત્યાર સુધી ભારતમાં ટામેટા 20 રૂપિયા કિલો વેચે છે. વાઘા બોર્ડર પરથી જો ટ્રકોની ટ્રકો પાકિસ્તાનમાં અંદર જાય લાહોર, તો એ ટામેટા ત્યાં આગળ 30 કે 35 રૂપિયા મળી શકે જો વેપાર ચાલુ હોય તો. વેપાર બંધ છે એટલે વાયા મીડિયા વેપાર ચાલતો હતો. હવે આ સંઘર્ષની સ્થિતિમાં ભારતે એ પણ બંધ કરી દીધું છે. વાયા મીડિયા એટલે કઈ રીતે કે ભારતીય ટામેટા 20 રૂપિયાના 50 રૂપિયાના ભાવે દુબઈ જતા હતા. એની ઉપર દુબઈનો કાર્ગો અને લોજિસ્ટિક ચાર્જ લાગીને એ ટામેટા 150 રૂપિયા પાકિસ્તાનમાં જતા હતા અને ત્યાં પ્રજાને 200 રૂપિયા વેચાતો હતો. હવે ભારતે એ પણ ક્લિયર કરી દીધું કે અમે 50 રૂપિયા તમને ટામેટા આપીએ છીએ, તેની જગ્યાએ અમે તમને 30-35 રૂપિયા આપીશું, પણ શરતે કે તમે ભારતીય પ્રોડક્ટને પાકિસ્તાનમાં નિકાસ નહીં કરો. ભારતે એ બાજુથી બી સ્ક્વીઝ મૂકી દીધી છે. બીજી બાજુ કરાચી એ લોકોનું એક જ પોર્ટ એવું છે કે જ્યાં આગાડી પાકિસ્તાનનો 60-65% માલ સામાન રહે છે, માલ સામાન આવે જાય છે. હવે કરાચીથી 200 કિલોમીટર દૂર ઇન્ટરનેશનલ વોટર્સમાં ભારતની યુદ્ધ જહાજો બેઠા છે, સેમી બ્લોકેડ મારીએ. આપણે બ્લોકેડ કહેતા નથી, પણ એને કારણે પાકિસ્તાન જતી વેસલ્સ ઉપરનો વિમાનો ભાવ ડબલ થઈ ગયો છે. કે બધી વેસલ્સ, બધા કન્ટ્રીની વેસલને એ ડર હોય છે કે ક્યાંક આપણે જતા હોય અને ભારતવાળા ગોળા મારશે તો. એટલે જે વીમો એ લોકોને $1 લાખ પડતો હતો તે વીમાનો ભાવ અત્યારે $2 લાખ છે. એટલે ઇકોનોમિક સ્ક્વીઝ બહુ ખરાબ રીતે થઈ રહી છે. સામાન્ય પ્રજાને તો એક્શન દેખાય છે, પણ હકીકતમાં એક્શન તો હવે શરૂ થયું છે. અને એટલે જ IMF ની જે શરતો છે ને, કે ભારતે જે લેખિત વિરોધ આપ્યો છે એમાં ભારતે સ્પષ્ટપણે કીધું છે કે આ પૈસા કઈ પાકિસ્તાનની પ્રજા કે પાકિસ્તાનની મૂળ માળખાગત સુવિધાઓ માટે નથી જવાના. આ પૈસા તો આતંકવાદને પોષવા માટે વાપરવાના છે અને એનાથી અમારી ઉપર સતત હુમલા થાય છે, જે અમે ચલાવી લઈશું નહીં. ભારતે આ પ્રકારનો લેખિત વિરોધ આપ્યો છે. એટલે પાકિસ્તાન માટે તો બહુ મુશ્કેલ સમય છે. આવતા 1.5 કે 2 વર્ષમાં હું તો જોઈ રહ્યો છું કે પાકિસ્તાનનું બાલ્કનાઇઝેશન થઈ જશે, વિભાજન થશે. અને આ વખતે 1 નહીં 2 કે 3 ટુકડા થશે. કેમ કે બલુચિસ્તાન પોતાને રસ્તે જશે, ખૈબર પખ્તુનવા અફઘાન સાથે જશે. અને જો આ 2 શક્ય બને એક પછી એક, તો પછી પાકિસ્તાન ઓક્યુપાઈડ ગિલ્ટેડ બાલ્ટિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એ પાકી ગયેલી કેરી જેવા છે, ફટાક દિને તૂટી પડશે. ભારતે એક ગોળી નહીં ચલાવી. જી મનસુખ, અને એનો મતલબ એમ થયો કે IMF જે આપેલા પૈસા પાકિસ્તાન પાછું વાળી શકવાનું નથી. એટલે ભવિષ્યમાં આ કન્ડિશન નો ભંગ થાય કે ન થાય, પાકિસ્તાનને લોન સેન્કશન થયેલી પણ લોન મળશે કે કેમ, મોટો સવાલ છે. એનો મતલબ એમ થયો. હા, એટલે 7 બિલિયન પૂરા મળશે કે કેમ એ મોટો પ્રશ્ન છે. હા, પહેલો હપ્તો તો મળી ગયો. આ એના જેવી વાત છે ને, મેં એ તો ક્યારેક કહ્યું હતું
પહેલો હપ્તો મળી ગયો એ આ લોકો ખાઈ પીને જલસા કરીને ઉડાવી દેશે એનો મતલબ એમાં કોઈ બસ એ દેશ જ. માટે નથી. ખાઈ પીને જલસો એટલે કઈ રીતે આતંકવાદીઓને તમને લશ્કરના જનરલોને આ તો બધા વિજય થયો એવો ઉન્માદ છે અને પાકિસ્તાનની અંદર તો. વિદેશની બેંકોમાં લશ્કરના જે વડાઓ છે એના જે ખાતા હશે સ્વિસ બેંકમાં કે બીજી બેંકોમાં 2 નંબરના ત્યાં બધા પૈસા જમા થશે. આનો ઉપયોગ આ રીતે જ થવાનો છે. જી હિમાંશુભાઈ, હા તમે કહ્યું તો બહુ સાચી વાત છે કે ભાઈ IMF ભલે નિયમો લાદ્યા પણ નિયમો પાડશે તો પણ પાકિસ્તાનને પૈસા મળશે કે નહીં જોવાનું છે. કારણ કે આ નજીકના ભવિષ્યમાં 2 વર્ષે 3 વર્ષે પાકિસ્તાન એક ટકી રહે દેશ તરીકે એ પણ શંકાસ્પદ છે. થેન્ક યુ હિમાંશુભાઈ, થેન્ક યુ વેરી મચ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.